हरिओम स्टूडेंट स्टैंडर्ड 3 सब्जेक्ट गुजराती। बरोबर क्या सुधी હતા આપણે મરઘી બનો શું કરો હવે જો પ્રશ્ન 18 કેવો છે 18 180 આખું વાક્ય કોણ બોલે છે અથવા કોણ કહે છે એ લખો કોણ બોલે એ જો તમને આમાં બે ખાના છે શું કહે કોણ કોણ કહે શું કહે કોણ કોણ કહે છે પેજ નંબર 7070 જોયું બધાએ ચલો 7070 હવે શું છે પહેલા શું કહે છે વાંચવા બેસો શું છે વાંચવા બેસો તો એવું કોણ બોલે વાંચવા બેસો તમને કોણ કહે છે વાંચવા બેસો કોણ કહે છે હાથ ઉપર કરો કોણ કહે મમ્મી કહે ને બીજું મમ્મી પપ્પા કહે બરોબર વાંચવા બેસો વાંચવા કહે ને અને સ્કૂલમાં હોય તો વાંચો વાંચો કોણ કહે શિક્ષક ટીચર કહે ને તો લખો કોણ કોણ બોલે મમ્મી પપ્પા કે કેને મમ્મી પપ્પા હવે તમારે જેને બુક છે એની અંદર જ લખે જેને બુક છે એની અંદર લખે અને જેને બુક નથી એ નોટમાં લખે જુઓ મમ્મી એક મ આખો બીજો મ અડધો અને મી મમ્મી પછી છે રમવા જાઓ કોણ કે રમવા જાઓ મમ્મી જ કે રમવા જાઓ ચલો શું છે વાંચવા બેસો મમ્મી રમવા જાવ શું કે રમવા જાવ કોણ કે રમવા જાવ રમવા પપ્પા કે છે તમને કોણ કે મમ્મી કે દાદા કે બા કે પપ્પા કે તમને જે કહેતું હોય એ લખવાનું બરોબર દાદા બા टीवी बंद कर आउ कौन के भाई क्या नु टीवी चालू टीवी बंद करो ने मम्मी के हाँ ऊपर बेटा मम्मी के पप्पा के પછી દાદા કે એમને એમનું ટીવી જોવાનો ટાઈમ થયો હોય ને આપણે આપણું કાર્ટૂન જોતા હોઈએ એટલે એમ કે ને એટલે ટીવી બંધ કર્યું દાદા માં દાદા અને મમ્મી કે પપ્પા કે જેને જે કે લખવાનું પછી જેનો મોટો ભાઈ કે બેન હોય એ ભણતા હોય અને આપણે ટીવી
अवाज करता हो तो यही कह ना कि बंद करने भाई कि बंद करने बे के ना के चलो मां सुखता चढ़ाओ एक बार तो कीधું અને લખવા માંડો બેસી ના બેસી પછી લેસન કરવા બેસ આ તો મમ્મી જ કે जल्दी उठ मम्मी कौन के मम्मी के एकदम सरस શિયાળો છે ઠંડી ઠંડી લાગે તો આપણે ઉઠીએ નહીં તો મમ્મી શું કહે જલ્દી ઉઠ કે ને મમ્મી જ કે ભાઈ चुप रहे आवाज ना कर चुप रहे आवाज ना कर कौन के मम्मी छे शिक्षा हाँ शिक्षा भी क्या है टीचर क्या है बोलो को शिक्षा मम्मी के आपकी बहने के हो मोटी भाई मोटो भाई हो के बहन हो एक है भाई चुप रहे अवाज ना करने भणता हो तो के ने तो मोटा भाई बहन बरोबर चलो झड़पથી લખજો ઉપરને 3-4 રફ કરું છું હો. એ 7 નંબર છે જે ગમે તે કર જે ગમે તે કરો ભાઈ આવું તો કોણ કે જે ગમે તે કરો चलो એવું કોણ કે જે ગમે તે કરો કોણ કે છે હા બોલ મમ્મી કે દાદા કે છે હે દાદી કે છે મારા પપ્પા કે બધું કપડે લઈ પપ્પા કે હે એવું કે સારું ચલો આપણે લખીએ दादा दादी मम्मी पप्पा तमने जे के लख्યું छाना माना बेसो ने कोण के छाना माना बेसो ऊभा ना करशो પપ્પા पप्पा के છે મમ્મી मम्मी पप्पा मम्मी વાહ ખૂબ સરસ તમે સરસ કામ કર્યું હોય તો વાહ ખૂબ સરસ કોણ કે મમ્મી કે પછી પપ્પા પપ્પા કે હે શું બેન કે છે હા બેને કે હો અરે વાહ તે તો સરસ કામ કર્યું પછી પપ્પા કે પપ્પા કે ભાઈ કે છે આ તો બધા કે ભાઈ સરસ તો તમે કામ કર્યું હોય તો બધા ના કે અમે ના કહીએ
અરે વાહ, સરસ. ના કહીએ કહીએ તો કેમ કોઈ ટીચરને બોલ્યું? ટીચર હા, ચલો કોણ કે પેલું રાજી? હા, મમ્મી, પપ્પા, દાદા, બા, જેને જે કહેતું એ લખવાનું. મોટો ભાઈ, મોટી બહેન. ના મારું શાબાશ બેટા. શાબાશ બેટા. મમ્મી કે છે દાદા દાદા, બેન કે છે પપ્પા પપ્પા, દાદી દાદી, ચાચી ચાચી કે. અરે, શાબાશ બેટા. જેને જે કહેતું હોય ને એ લખવાનું. હા, શિક્ષક શિક્ષક. હા, શાબાશ બેટા. હા, સરસ કામ કર્યું. બરોબર. તો હું શું લખું છું? દાદા, બા, મમ્મી, પપ્પા, શિક્ષક. તમને જે કહેતું હોય એનું નામ લખવાનું. Keep it up. આગળ વધો. Keep it up. બહુ સરસ. આગળ વધો. ટીચર અને મમ્મી. મમ્મી રિઝલ્ટ જોવે એટલે કે વાહ. શિક્ષક તો કે, મમ્મી કે, અને બીજું કોણ કે? પપ્પા કે, દાદા કે, બા કે, ચાચુ કે, ચાચી કે, એટલે કાકા કે, કાકી કે, બધા કે. ઘણા કે. હા, ચલો ચલો લખ્યું. ઝડપથી લખો. ઝડપથી લખવું પડે ને બેટા? ના, ઝડપથી લખ. ચલો. એના પછી ચલો. હવે હું આમ ઊભી રહીને બોલું, તમે લખો. મને સાંભળો. કોઈક કામ તમને ગમતા હોય, કોઈક કામ તમને ના ગમતા હોય. એવું હોય ને? બધા થોડી આપણને ગમતા કામ હોય. કોઈક કામ આપણને ગમે, કોઈક કામ આપણને ના ગમે. તો તમારે મને એક એક કરીને કહેવાનું કે તમને કયા કામ ગમે.
અને તમને કયા કામ ના ગમે. આ લખી કાઢ, પૂરું કર. લખવાનું તો પૂરું જ કરવાનું, બેસી નથી રહેવાનું. ચલો, કયું કામ તને ગમે? શું કયું કામ કરવું તને ગમે? એવું તો પડશે ને, બોલો. કયું ગમે કામ કરવું? એમાં શું તને શું કરવું ગમે? પોતે બોલવાનું છે. હે? મમ્મી મદદ કરવી ખૂબ ગમે. અરે વાહ, સરસ. તને? હે? પપ્પાને કયો કામમાં મદદ કરવી ગમે? હે? જોસ્તી બોલ, જોસ્તી. શું કામ કરે પપ્પા ઘરમાં? ચલો તું બોલ. હા, એવું એકને એકને મદદ કરવી એવું નહીં. તમને કયું કામ કરવું? મદદમાં તમે શું કરો? અને એમ નહીં, મદદમાં શું કરો? શું કરો? તમે થોડી મમ્મી વાસણ ઘસવા મદદ કરો. શું કે? હા, આવી મદદ કરાય કે મમ્મીએ વાસણ વીછળી દીધા હોય તો આપણે વાસણ લૂછવાના કપડાથી લૂછી દઈએ, અથવા સાંભળો, અથવા નાના નાના વાસણ હોય એ મૂકી દઈએ. મોટા મોટા વાસણ આપણને ન ફાવે, તમે તો જે નાના છો. એવું કામ કરવું ગમે. પછી હા, પણ કેવી રીતે એમ હું પૂછું છું. જે મેં કીધું કે હું વાસણ લૂછાવું છું એ બરોબર છે. તમારી ઉંમરમાં એટલું કામ બરોબર છે. હા હા, મમ્મી કપડાં વાળી દે એટલે આપણને દરેકનું ખાનું ખબર હોય ને, તો એ ખાનામાં આપણે શું કરીએ? મૂકી દઈએ. હા, એ કામ બરોબર છે, એ સાચું. પછી કપડાં, નાના નાના કપડાં વાળવાના. જેમ કે પપ્પાનો રૂમાલ હોય નાનો એમકી, એ આપણે વાળીએ. એવા કામ કરું ને. પછી આપણને ખબર હોય કે આ મારા મોજા છે, આ પપ્પાના મોજા છે, હે ને, સોક્સ ખબર હોય ને, તો આપણે એ વાળીએ એટલે બે પેર બનાવીને મૂકી દઈએ. આ કામ બરોબર છે. બીજું શું કામ હોય કહો? તમને થોડી શાક સુધારવા આપે મમ્મી? ના, વાગી જાય. રોટલી બનાવવા આપે? ના. પણ મમ્મી રોટલી બનાવતી હોય તો એમ કે લે એક રોટલી દાદાને આપે, પીરસવા આપે. આપે છે? બોલો. હા, જમ્યા પછી આપણે આપણી થાળી મૂકવા જઈએ. પછી એ લોકો જમતા હોય તો આપણે પાણી આપીએ. આવું કામ કરીએ છીએ. બોલો. ગુજરાતીમાં બોલો અથવા હિન્દીમાં બોલો, બંને મિક્સ કરી ના બોલ. ચાલ, શું કે? मेरी मम्मी पापा है ना खाते से बोलते ना तो मैं पानी देता हूँ. હા, એ લોકો જમતા હોય મમ્મી પપ્પા તો આપણે એમને પાણી આપીએ. બરોબર છે. પછી જોસ્તી બોલ. હા બોલ. मैं रोटी पे घी लगा देती हूँ. અરે વાહ, મમ્મી રોટલી બનાવી દે એટલે ઘી લગાવી દઈએ. ઓહ, मम्मी से ना खाए ना भाई બધા नहीं करना. એટલે શું હેલ્પ શું કરો? मैं पैसे ना खाए ना तो मैं थाली में पानी आपको. ભાઈની થાળી પણ મૂકતા આવવાની. કેમ કે ભાઈ કેવો હોય, બેન કેવી હોય, નાની હોય તો આપણે એની થાળી ચોકડીમાં મૂકતા આવીએ. બરોબર. પછી मैं क्या करती हूँ मम्मी है ना
થઈ જાય તો આપણે એમનું માથું દાબી દઈએ દુખે તો मेरे पापा है ना धक्का आते तो मैं पैर दबाता हूँ। पैर दबाओ पग दबाई दे वाह वाह मेरे पापा जब थकते थकते आते तो मैं उनको पानी देती हाँ પપ્પા દાદા બા કોઈ બહારથી આવે આપણે પાણી આપીએ એમને આપીએ છીએ ને ચા ના આપીએ ચા કેમ ના આપીએ કેમ કે ચા આપણને ના ભાવે ગરમ હોય પણ પાણી આપીએ સરસ પછી બીજું કે આપણા બા દાદા પૂજા કરવા બેઠા હોય કે બેઠા હોય તો આપણે આપણા બા દાદાને પણ મદદ કરીએ છીએ શું પૂજા કરવા બેસે પછી એમને હાથમાં માળા આપીએ બા દાદાને પાણી જોતું હોય તો એ આપીએ આ બધું કામ આપણને કરવું ગમે પછી બેઠા બેઠા એ લોકો ટીવી ચાલુ એમને ન ભાવતું હોય ટીવી ચાલુ કરવાનું તો આપણે શું કરીએ ટીવી ચાલુ કરી દઈએ કરી દો છો ને આવું બધું કરી દો છો બીજું શું કરી દો બીજું શું કરો તો તમને કયું કામ ગમે આ બધામાં તમને શું કામ કરવું ગમે બોલો ભગવાનને નવડાવે છે અરે વાહ અને બાજુ કોણ બેસે છે જાતે એકલી પછી ભગવાનને નવડાવી શું કરે દૂધ આપે પછી ચાંદલો કરે પછી હા દીવો નહીં કરવાનો કેમ દીવો નથી ફાવતો અને તું નાની છે જેને દીવો ના કરાય સરસ ના દીવો તો હજી તમે બધા નાના છો હા એ મને ગમ્યું હો ભગવાનને તમે દરરોજ પગે લાગો એ મને બહુ જ ગમ્યું બોલો ચાંદલો કરે ભગવાનને ચાંદલો કરે એટલે ભગવાનની પૂજા કરવું ગમે પણ ખાલી હાથ જોડીને ઊભું રહેવાનું ને ભગવાનને થેન્ક યુ કહેવાનું અને શ્લોક બોલવાના બાકી દીવાબત્તી ના કરે કેમ કે આપણે દાજી જઈએ मैं बोलते जहाँ पे भी मुझे भगवान से मिलते मैं उनको है ना मेरे भाई से प्रार्थना करती मेरा भाई जल्दी जल्दी बड़ा हो जाए અચ્છા ભાઈને માટે પ્રાર્થના કરે ને તારા માટે ના કરે હા અરે વાહ ડાઈ બહુ સરસ मैं मेरे पापा का भी दिवा कर देता हूँ और दीवाबत्ती भी कर देता हूँ હે दीवाबत्ती भी कर देता हूँ और मेरे पापा का दिवा भी कर देता हूँ તારા પપ્પાનો દીવો मेरे पापा जब जाते हैं ना तब मैं उनके सर पे चाटला करती હે પપ્પાના સર પે मेरे पापा बीमार होते तो उनको मैं दवाई देती દવાઈ લે તમે લોકો તો બહુ બધું કામ કરો છો ને મને તો એવું લાગ્યું તમે લોકો બહુ નાના જ છો કામ ના કરો પણ તમે લોકો તો બહુ કામ કરો આટલું બધું કામ કરો છો તો આ બધું કામ આપણે લખવાનું છે શું કરવાનું છે લખીશું ને લખવું છે ને તો એના પછીનો પ્રશ્ન છે કે તમને ગમતી 5 વસ્તુ એટલે 5 કામ લખવાના છે પછી હજી તો એક પીરિયડ પૂરો નહીં થયો બેટા પીરિયડે ચાલુ પીરિયડે રજા મંગાય જા પણ એ ટેવ ખોટી છે हाँ। હવે પછી બીજી 5 રમતના નામ લખવાના છે કે જે તમને ગમતી હોય તમને ગમતી 5 રમતના નામ તો એ પણ આપણે ચર્ચા કરી દઈએ નેક્સ્ટ પીરિયડમાં લખી દઈશું ચલો કઈ રમત ગમે તમને ભાઈ એક બોલવાનું બોલો કઈ રમત ગમે ગેમ કઈ રમવી ગમે મોબાઈલમાં નહીં હા બરફ પાણી સાયકલ ચલાવવી ગમે પછી છુપમ છુપાઈ રમો છો સરસ પછી ક્રિકેટ રમવું ગમે કોની જોડે રમો છો પપ્પા જોડે અરે વાહ ડોલથી રમે ઢીંગલીથી રમે અરે વાહ પત્તા રમો છો અરે વાહ फुटबॉल खेलते हैं साइकिलिंग करते ફૂટબોલ કોની જોડે રમો છો मेरे फ्रेंड्स के साथ खेलती અરે વાહ ને સાયકલ ચલાવો છો તમે રાહી
ભાઈ બેન શું રમો છો? રમો છો? શું રમો છો? શું રમો? છુપમ છુપાઈ. અરે વાહ. પછી શું રમો? मेरा फेवरेट હતો પછી શું રમો? છુપમ છુપાઈ પછી તમે જે રમતા હો એ મને કહેવાનું. બોલો. બોલ બેટા. હે? દોડ પકડ. દોડ પકડ રમો. મજા આવે ને? સ્કેટિંગ. मैं ना पकड़ा पकड़ी खेलती है मेरी बहन है ना हम बैडमिंटन खेलते हैं रोज બેડમિન્ટન. ચલો તો તમને બોલ. मैं मेरे भाई के साथ सुबह छुट्टी लेता हूँ હા હા. અને નાનો હોય એટલે આપણે ગમે ત્યાં સંતાઈ જવાનું ઘરમાં. એ ભલે ને હો દોત કરે. અને આપણે મોટા એટલે આપણને ખબર હોય કે ક્યાં છુપાયો છે. એટલે એનો દાવા એ કરે નહીં. સાંભળો તો 5 ગમતા કામ અને 5 રમત આ તમારું હોમવર્ક ઘરેથી લખીને લાવવાનું. નેક્સ્ટ પીરિયડમાં હું લખાઈશ અને પછી શું કરીશ? ચેક કરીશ. બરોબર છે? ચલો પીરિયડ પૂરો કર્યો. હરિઓમ.